નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર નરેશ બિલવાલ. દોસ્તો, ઘણી વખત યાર આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. ક્યારેક આપણે કંઈક કામ કરીએ છીએ ત્યારે લોકો વિરોધ કરે છે. લોકો કહે છે કે યાર આ કાર્ય ગલત કરી રહ્યો છે, તું તમારું આ કામ સારું નથી. એટલે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે યાર ખરેખર હું આ સારું કાર્ય નથી કરી રહ્યો, કંઈક ખરાબ થઈ રહ્યું છે. એવા સમય પર ક્યારે હિંમત ના હારવી, એવા સમય પર ક્યારે પોતાનું સંતુલન ના ગુમાવવું. કેમ કે મિત્રો, જેટલા પણ લોકો કામ કરે છે ને, સારું કામ કરે છે ને, એનો વિરોધ ચોક્કસ થતો હોય છે. શરૂઆતમાં તમે કંઈ પણ સારું કાર્ય કરવા જાઓ તો સ્ટ્રગલ કરવું પડતું હોય છે, ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. ખૂબ જ મહેનત કરીને પણ આપણે કાર્ય કરતા હોય છે ને, અને સારું કાર્ય કરતા હોય છતાં પણ આપણો વિરોધ થતો જ હોય છે. આ દુનિયામાં દરેક પ્રકારના લોકો છે મિત્રો. તમને શાબાશી પણ આપશે, તમને સલાહ પણ આપશે, તમને હેલ્પ પણ કરશે અને તમારો વિરોધ પણ કરશે. અને જો સૌથી વધારે જો તમારો શરૂઆતમાં જો કંઈક વિરોધ થવા લાગ્યો ને, તો સમજી લેવું કે ભવિષ્યમાં તમે ખૂબ જ સારું કાર્ય કરશો, ખૂબ જ પ્રગતિ કરશો, એ લોકો પણ તમને સલામ કરશે. મિત્રો, એક એક્ઝામ્પલ તરીકે તમે જોવો, જો કદાચ તમે કંઈ કામ ના કરતા હોય તો તમારી ભૂલ કોણ કાઢશે? ક્યારે પણ ભૂલ નથી નીકળવાની. કેમ કે મિત્રો, આપણે કામ નથી કરતા તો ભૂલ કઈ વસ્તુની નીકળશે? જો તમે ભૂલ કોની નીકળે છે? જે વ્યક્તિ કામ કરે છે તો એની ભૂલ નીકળે છે, અને જો નહીં કામ કરવા વાળા વ્યક્તિની તો ક્યારે ભૂલ નીકળવાની જ નથી. એટલે સાથીઓ, આપણું મનોબળ છે ને, એને ક્યારે ડગમગવા ના દેતા. આપણું મનોબળ છે, આપણો આત્મવિશ્વાસ છે, એ પોતા પર આત્મવિશ્વાસ બનાવી જ રાખવો જોઈએ. ઘણી વખત આપણે લોકોની વાતોમાં આવીને લોકો કહેતા હોય છે કે યાર આ કાર્ય ગલત છે, આ વસ્તુ ખરાબ છે, આ ન થવું જોઈએ. એ તમે સારું કાર્ય કરશો તો પણ લોકો એવું કહેશે. મિત્રો, આ જમાનામાં દરેક લોકો તમારી સાથે અથવા તમારું દરેક લોકોને કામ ગમે ને, એ શક્ય નથી. પણ જો તમે કંઈક સારું કાર્ય કરી રહ્યા છો, તમને વિશ્વાસ છે, તમને ખબર છે કે હું સારું કાર્ય કરી રહ્યો છે ને, તો રસ્તો ક્યારે ના બદલતા. કેમ કે રસ્તો બદલાવવા વાળા લોકો ઘણા આવશે, તમને સલાહ આપવા વાળા લોકો ઘણા આવશે, તમારો વિરોધ કરવા વાળા લોકો પણ આવશે. અને જો લોકો વિરોધ કરવા લાગ્યા તો સમજી જવું કે યાર તમે કંઈક ગજબનું કાર્ય કરી રહ્યા છો. મેં ઘણા બધા એવા એક્ઝામ્પલ જોયા છે. રાજનીતિની વાત હોય, સામાજિકની વાત હોય, સમાજમાં પણ આવા કાર્ય થતા હોય છે. રાજનીતિમાં પણ મિત્રો આવું થતું હોય છે. ત્યારે તમે સરેન્ડર કરી દેતા હોય છે. ઘણા લોકો સરેન્ડર કરતા પણ આપણે જોયા છે. પણ જે લોકોએ સરેન્ડર નથી કર્યું ને, એ લોકોએ ઇતિહાસ રચ્યો છે. જે લોકોએ સરેન્ડર કરી દીધું ને, એ સાઇડ લાઈન પણ થઈ ગયા છે. તો સાથીઓ, તમારે ઇતિહાસ રચવો છે, યા સરેન્ડર કરીને સાઇડ લાઈન થવું છે, ગુમનામની જિંદગી જીવી છે, યા તમારો ઇતિહાસ, તમારું નામ બનાવવું છે, એ તમારા જ હાથમાં છે. સલાહ આપવા વાળા લોકો સલાહ આપશે, પણ તમે જો ખરાબ સમયમાં હશો ને, ત્યારે મદદ કરવા વાળા કોઈ ના હશે. જો એ લોકો સલાહ આપશે ને, એ ક્યારે પણ મદદ તમારી નહીં કરે. અને જો સાચા વ્યક્તિ હશે, કોઈ સારા મિત્રો હશે ને, સાચા હશે ને, એ તમારા ખરાબ સમયમાં પણ તમારી સાથે ઉભા રહેશે. અને ખરેખર આપણે જોઈએ ને, તો યાર ખરાબ સમયમાં લગભગ ઘણા ઓછા લોકો તમારી સાથે ઉભા રહેતા હોય છે. માત્ર ને માત્ર વિરોધ કરવા વાળાની સંખ્યા વધુ હોય છે. તમારી તારીફ કરવા વાળાની સંખ્યા ઘણી ઓછી હોય છે. અને એક એક્ઝામ્પલ દોસ્તો, કે જ્યારે વિમાન ઉડતું હોય છે ને, ત્યારે એને ડીઝલ એનું વધારે બળતું હોય છે, પણ ઉપર ગયા પછી ડીઝલ ઓછું બળતું હોય છે. એવી જ રીતે શરૂઆતમાં તમે ગમે તે કાર્ય કરો, તકલીફ વધારે પડશે, કઠિનાઈ વધારે પડશે, પણ તમે જો એ કાર્યમાં સફળ થઈ જશો ને, પછી એ આસાન બની જશે. માત્ર તમારો વિશ્વાસ બન્યો રહે, તમે એના પર લગાતાર કાર્ય કરતા રહો અને સંપૂર્ણ કાર્ય દિલથી કરતા રહો ને, ત્યારે ક્યારે પણ નિષ્ફળ નહીં થાય. પણ શરૂઆતના કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ મિત્રો, તો શરૂઆતના દિવસોમાં સતત મહેનત કરવી પડશે, સતત કાર્ય કરવું પડશે. પછી ભલે ને લોકો ગમે તે કહે, ભલે ને દુનિયા જે વિચારે, પણ જો તમે સાચું કરી રહ્યા છો, સારું કરી રહ્યા છો ને, તો ક્યારે પણ
હિંમત ના હારવી. કેમ કે હું વારંવાર કહું છું મિત્રો, જે વ્યક્તિ સારું કાર્ય કરે છે એનો વિરોધ થાય છે, પણ આપણે કઈ રીતે લોકોને ઇગ્નોર કરવા, લોકોની વાતોને સાઇડલાઈન કરવી, દરેક લોકોને કઈ રીતે હેન્ડલ કરવા, લોકોને કઈ રીતે રિસ્પોન્સ આપવો, લોકો સાથે કઈ રીતે તાલમેલ રાખવો, આ બધું જ આપણા માઇન્ડ પર ડિપેન્ડ છે, આપણા પર ડિપેન્ડ છે. કેટલો શાંત આપણે રહી શકીએ છીએ, કેટલા લોકોની વાતોને કંટ્રોલ કરી શકીએ છીએ, કેટલા લોકોને સાંભળી શકીએ છીએ, કેટલા લોકોને આપણે સમજાવી શકીએ છીએ. જો તમે સારું કાર્ય કરશો, ક્યારે પણ કોઈને સમજાવવાની જરૂર નહીં પડે. એક સમય એવો આવશે મિત્રો, એ ઓટોમેટિકલી પોતે જ એ સમજી જશે અને તમારા કાર્યને વધાવી લેશે. એટલે સાથીઓ, ગમે તે ફિલ્ડમાં ગમે તે કાર્ય તમે કરવા જઈ રહ્યા છો ને, જો તમારો વિરોધ થઈ રહ્યો છે, તમને કોઈ સાથ નથી મળી રહ્યો, લોકો તમારા વિરોધ બોલી રહ્યા અથવા અવાજ ઉઠાવી રહ્યા, યા કંઈક તમારા વિરોધ કાર્ય કરી રહ્યા છે ને, છતાં પણ લગાતાર આગળ વધતા રહો મિત્રો. મિત્રો, હું લગાતાર આવા મોટિવેશન વિડીયો બનાવતો રહું છું. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો, એટલે મને ખબર પડે કે યાર તમને કંઈક જાણવા મળ્યું છે અથવા તો મારા વિડીયો તમને ગમે છે મિત્રો. બાય બાય.